નમસ્કાર. હું આશા કરું છું તમે બધા જ મજામાં હશો. આજે આપણે ઇનર હાર્મની વિશે વાત કરીશું. છોકરાઓ, મને ખાતરી છે તમે બધા જ પાર્કમાં ગયા હશો, તમે બધા બીચ પર ગયા હશો. કોઈ એક્સકર્શન કે કોઈ પિકનિક, કોઈ પાર્કમાં કે કોઈ પ્રકૃતિમાં. અને તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ જોયા હશે. આપણા પ્લાનેટમાં એક સુંદર રિધમ છે. ત્યાં પ્રકૃતિના સર્વ કાર્યોમાં એક પૂરી હાર્મની છે. હાર્મની શાંતિ લાવે છે. શાંતિ આપણને સ્ટ્રેસ સામે લડવાની શક્તિ આપે છે. શાંતિ આપણને વિચારવામાં સહાય કરે છે. ઇનર હાર્મનીના 4 મહત્વના તત્વો છે: મનની શાંતિ, પોતા માટે સ્વીકાર ભાવ, ભૂતકાળનો સ્વીકાર અને પોતાના જીવનનો સ્વીકાર. સામાન્ય રીતે હવે આ પ્રશ્ન ઉઠશે કે હું અંતરમાં હાર્મની કેવી રીતે લાવું? આંતરિક શાંતિના રહસ્યો આ પ્રકારના છે. તમારે બધાએ 7 રહસ્યો જાણવા જોઈએ. જે નિયંત્રણમાં નથી એને જવા દેવું એ પહેલું રહસ્ય છે. બધું આપણા નિયંત્રણમાં નથી. જે નથી એને જવા દો. જે છે એના ઉપર ફોકસ કરો. બીજું રહસ્ય છે ધ્યાન માટે એકાંત સમય કાઢો. વિજ્ઞાન પુરાવો આપે છે કે ધ્યાનની ક્રિયા દરરોજના સ્ટ્રેસની સામે લડવાની શક્તિ આપે છે. આપણે બધા દરરોજ સ્ટ્રેસમાં હોઈએ છીએ. છોકરાઓ, માતા પિતા બધા સ્ટ્રેસમાં હોય છે. સમય કાઢો અને ધ્યાન કરો. ધ્યાનના ઘણા પ્રકારો છે. કયો પ્રકાર તમને ફાવે કરે છે એ શોધો અને તમને કયો આરામ આપે છે. અને ત્રીજું રહસ્ય છે તમારી માન્યતા સ્વીકારો અને પોતાની આજુબાજુ સકારાત્મક ઉર્જા બનાવો. ઉર્જા જીવનમાં સૌથી મહત્વની છે. તમે સાંભળ્યું હશે, જીવનમાં સકારાત્મક ઉર્જાવાળા વ્યક્તિઓ સાથે હોવું જોઈએ. અને તમે ક્યારેક એવું પણ વિચાર્યું હશે કે નકારાત્મક ઉર્જાવાળા વ્યક્તિઓથી દૂર રહેવું છે. તો તમે સમજી શકો છો. તમે સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાવાળા લોકોને ઓળખી શકો છો. હવે ચોથું રહસ્ય છે પોતાનો સ્વીકાર. આપણા બધાના પોતાની શક્તિ અને લિમિટેશન્સ છે. જો તમે એ સ્વીકારો તો તમે લિમિટેશન્સ સુધારી શકો છો અને પોતાનું બેસ્ટ વર્ઝન બની શકો છો. 5મું રહસ્ય આ છે કે દરરોજ વર્તમાનમાં જીવો. દરરોજ જીવનમાં ઉતાર ચઢાવ હોય છે. કૃતજ્ઞની ભાવના હંમેશા હાર્મનીમાં રહેવામાં મદદ કરે છે. 6થું રહસ્ય અંતરની શાંતિ અને હાર્મની માટે છે. પોતાના પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી સમય પસાર કરો, જે તમારી ગ્રેટેસ્ટ શક્તિ છે. જો તમે આખો દિવસ સ્ક્રીનમાં હશો 24/7 અને પોતાના પરિવાર માટે સમય નહીં આપો તો તમારામાં શાંતિ અને હાર્મની નહીં આવે. 7મું રહસ્ય હાર્મની માટે કે અંતરની શાંતિ માટે છે. વડીલો કે દાદા દાદી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. બુઢાપો કોઈ માટે મુશ્કેલ હોય છે અને જો કોઈ એમને સમય આપે તો તેઓ આનંદ અને સંતોષ અનુભવે છે. અને એ ઉપરાંત તમે પણ ખુશી અને શાંતિ અનુભવશો. એક સફળ લીડર એ હોય છે જેમાં હંમેશા ઇનર હાર્મની હોય. મને એક ખૂબ જ સરસ તક મળી હતી ડોક્ટર ARK પિલ્લઈના સાનિધ્યમાં રહેવાની. ઇન્ડિયન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક, જે પહેલા ઇન્ડિયન લેપ્રસી ફાઉન્ડેશન નામે ઓળખાતું, જે 92 વર્ષની ઉંમરે કમ્પ્લીટ હાર્મનીમાં છે. તેઓ નિયમિતપણે ધ્યાન, પ્રયોગ અને કૃતજ્ઞની ભાવના કરે છે. એમના માટે ઉંમર ઈ તો બસ એક સંખ્યા માત્ર છે. તો છોકરાઓ, જીવન સારી રીતે જીવો, ઇનર હાર્મની સાથે. જેમ આપણી પ્રકૃતિ માતા કરે છે તેમ તમે બધા સુંદર અને હાર્મોનિયસ જીવન જીવો. જય હો એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.